નમસ્કાર મિત્રો, હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, હાલમાં ધોરણ 1 થી 5 અને 6 થી 8ની ભરતી પ્રક્રિયાઓ ચાલી રહી છે, જેમાં જગ્યા વધારા તેમજ કચ્છની ખાસ ભરતી સંબંધિત પણ સમાચારો આવી ગયા છે। ત્યારે હવે બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે આ ભરતી પહેલાં હવે ટેટની પરીક્ષા લેવાશે કે પછી? તો આ અંગેના એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે, તો એ સમાચાર ખાસ પૂરેપૂરા જાણી લેજો। અને હા, આ વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ તમારા અન્ય મિત્રોને વોટ્સઅપ દ્વારા શેર કરજો। સાથે જો ચેનલમાં નવા હોય તો શિક્ષક ભરતીને લગતી તમામ નવી અપડેટ મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, નવા સમાચાર એવા છે કે સરકાર પહેલાં ટેટ 1 પરીક્ષા લે પછી જ કચ્છમાં શિક્ષકોની ખાસ ભરતી કરે, જેમાં વિગતે લખ્યું છે કે કચ્છમાં શિક્ષકોની ખાસ ભરતી બાબતે ઉતાવળમાં જોજો ક્યાંય કાયમી કચાશ ન રહી જાય। નવી શિક્ષણ નીતિ પ્રમાણે ગુણવત્તાસભર શિક્ષકો શિક્ષણનો આધારસ્તંભ કહેવાય છે, પરંતુ કચ્છમાં હાલ કચ્છની ખાસ ભરતીને લઈને ગુણવત્તાસભર શિક્ષકોને બદલે ક્યાંય ન ચાલ્યા તે કચ્છમાં ચાલી જાય તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ હોવાથી કચ્છમાં નિમણૂક મેળવતા પહેલાં ખાસ પરીક્ષા લીધા બાદ જ ભરતી કરવી જરૂરી હોવાનો સૂર શિક્ષણવિદોમાંથી ઉઠી રહ્યો છે। સાથે વધુમાં લખ્યું છે કે કચ્છમાં શિક્ષકોની દાયકાઓ જૂની શિક્ષણ ઘટ સમસ્યાને ધ્યાનમાં લઈને ખાસ કિસ્સામાં જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ સૂત્ર સાથે ધોરણ 1 થી 5 માટે 2500 તથા ધોરણ 6 થી 8 માટે 1600 શિક્ષકોની ખાસ ભરતી કરવામાં આવશે। તે જાહેરાતને સમગ્ર કચ્છ જિલ્લા દ્વારા વધાવવામાં આવી છે, પણ તેમાં કચ્છમાં કેટલાક જાગૃત વાલીઓએ આશંકા જતાવતા જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં ખાસ કિસ્સામાં ભરતી કરવામાં આવશે ત્યારે કચ્છના વિદ્યાર્થીઓ પણ ટોપ કક્ષાના ઉચ્ચ ગુણવત્તા મેળવવા અને સારી ગુણવત્તાસભર લાયકાત મેળવતા ઉમેદવારો પાસેથી શિક્ષણ મેળવે તે ખૂબ જ જરૂરી છે। કચ્છના તમામ રાજકીય પ્રતિનિધિઓની અથાગ મહેનત અને રજૂઆતોના કારણે રાજ્ય સરકાર દ્વારા ખાસ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ત્યારે જો ઉતાવળમાં તાત્કાલિક ભરતી કરવામાં આવશે તો જૂની પરીક્ષા જે વર્ષે 2012થી ટેટ લેવાય છે તે તમામ ઉમેદવારો જેના સાવ ઓછા ગુણ મેળવેલ છે અને સાવ ઓછું મેરિટ ધરાવતા અથવા તો અત્યાર સુધી ક્યાંય પણ મેરિટમાં ધારાધોરણમાં ન આવતા સાવ રહી ગયેલા એવા ઉમેદવારો કે જેમની શૈક્ષણિક કચાશના કારણે ટેટ જેવી પરીક્ષામાં માંડ પાસ થયા હોય અને માત્ર પાસિંગ માર્ક્સ મેળવેલા ઉમેદવારો આજીવન કચ્છમાં ન આવી જાય તેમની તકેદારી રાખવા માંગ ઉઠી રહી છે। કચ્છમાં ખાસ કિસ્સામાં ભરતી કરવામાં આવે તે અગાઉ નવી ટેટની પરીક્ષા લેવામાં આવે તો રાજ્યના હજારો ઉમેદવારો પરીક્ષા આપી શકે અને તેમાંથી સારા મેરિટના ધોરણે અને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકો કચ્છના વિદ્યાર્થીઓને મળી શકે। ગત વર્ષ 2023માં એટલે કે 2 વર્ષ અગાઉ ટેટ 1નું પરિણામ માંડ 3% આવ્યું છે। તેની સામે સરકાર ધોરણ 1 થી 5 માટે 5000 શિક્ષકોની ભરતી માટે તો ફોર્મ ભરાઈ ગયા છે, જ્યાં માત્ર 2700 વિદ્યાર્થીઓ માંડ ટેટ 1 પાસ થયા હતા। તો હવે એવી માંગ ઉઠી છે કે સરકાર પહેલાં ટેટ 1 લે અને ત્યારબાદ કચ્છ માટે ખાસ ભરતી કરે, જેથી કચ્છને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષકો મળે અને કચ્છના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે। અલગથી થનાર 4100 શિક્ષકોની ભરતી માટે નવી ટેટ 1 અને 2ની પરીક્ષાનું આયોજન કરીને તેમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને મેરિટના ધોરણે શિક્ષક તરીકેની નિમણૂક કરવા અંગે માંગ ઉઠી છે। તો મિત્રો, આ હતી ટેટ 1 અને 2 પરીક્ષાને લગતી નવી અપડેટ। તો આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।